નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. કુચકો માર્શોલ દ્વારા મેંગો ફેસ્ટિવલનું કરાયું આયોજન. ગાંધીનગર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ કુચકો માર્શોલની હેડ ઓફિસ ખાતે આજે ગુજકો બકાલી મેંગો ફેસ્ટિવલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કુચકો માર્શોલ અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ફેસ્ટિવલનો શુભારંભ કરાવ્યો હતો. જ્યારે આ પ્રસંગે કુચકો માર્શોલના વાઇસ પ્રેસિડેન્ટ બિપિન પટેલ ગોતા ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે ઇફકો અને કુચકો માર્શોલના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે કુચકો માર્શોલ દ્વારા રાજ્યની કેરી પકવતા ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરીને કેરીઓને વોશિંગ, સોર્ટિંગ, ગ્રેડિંગ જેવી પ્રક્રિયા બાદ ઉત્તમ રીતે પેક કરીને ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવશે. આ પહેલથી ખેડૂતોને યોગ્ય ભાવ મળશે તેમજ ગ્રાહકોને ગુણવત્તાસભર કેરીઓ સરળતાથી ઉપલબ્ધ થશે. હું સૌને નિમંત્રણ આપવા માંગુ છું કે ગુજકો માર્શોલ એ ગુજરાતની જનતાની સંસ્થા છે, ગુજરાતના ખેડૂતોની સંસ્થા છે. વચ્ચે રહીને ખેડૂતોની જણસનો ભાવ યોગ્ય રીતે મળી રહે, જનતાને કિફાયતી ભાવથી ક્વોલિટીવાળું ઉત્પાદન મળી રહે, એના માટેના હંમેશા પ્રયાસો કરે છે. ભૂતકાળમાં જ્યારે કેરી કે અન્ય જણસ માર્કેટમાંથી લાવ્યા પછી ડબલ કિંમતે વેચાતી, એના બદલે ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરીને લાંબો સમય સુધી શુદ્ધતા જળવાઈ રહી એવા પ્રયાસ સાથે, એ વ્યવસ્થા સાથે કુચકો માર્શોલે આજે કુચકો માર્શોલના મેદાનમાં આજે મેંગો ફેસ્ટિવલની શરૂઆત કરી છે. આ ફેસ્ટિવલના આધારે આજુબાજુ વિસ્તારમાંથી જે કોઈ કેરી ખરીદશે એ ખાતરીબદ્ધ રીતે કેરી અહીંથી પ્રાપ્ત કરી શકશે. ગામમાં ભાવ હશે કરતાં સસ્તામાં સારી ક્વોલિટીવાળી કેરી અહીંથી પ્રાપ્ત કરી શકશે. અને આમાંથી ખેડૂતોને બે ફાયદા થશે. એક તો ખરીદી ત્યારે અન્ય લોકો ખરીદે કરતાં એને ભાવ ત્યારે પણ વધારે મળશે, અને આ સંસ્થા મારફત ટોકન નફા સાથે જ્યારે વેચાશે એનો જે નફો થશે એ 20% જેવું ડિવિડન્ડ ખેડૂતોને બીજી વખત પ્રાપ્ત થશે. અને ગ્રાહકોને ગામમાં મળતી છે એ કરતાં સસ્તા ભાવે કેરી મળશે, ક્વોલિટી મળશે. એ રીતે સમાજની સમાનતા, સરળતા જાળવવા માટે માનનીય પ્રધાનમંત્રીએ જે સૂત્ર આપ્યું છે, સહકારથી સમૃદ્ધિ, સરળ અને સમાનતાથી સહકારી કાયદા તળે સૌને સરખો લાભ મળે, એના માટે કોમન બાયલો માન્ય અમિતા શાહે સહકાર મંત્રી તરીકે જે બનાવ્યા છે એનો લાભ માત્ર સીમિત મર્યાદામાં નહીં, સમગ્ર દેશને મળે એવા પ્રયાસો જ્યારે થઈ રહ્યા ત્યારે ગુજરાતમાં સારી રીતે એનો લાભ સૌને મળે એના માટે કુચકો માર્શોલ જેવી સંસ્થા ખેડૂતોની જણસ ખરીદીને મૂલ્યવર્ધક બનાવીને શાકભાજી સહિત વિદેશમાં નિકાસ કરીને વધુ લાભાન્વિત કરીને દેશને ઊંડિયામાં ખાવામાં આવી શકે એ દિશાનું કામ કરવા માટેનું માળખું તૈયાર થઈ ગયું છે. ટૂંક સમયમાં મહેસાણા ખાતે એ શરૂ કરવામાં આવશે. અમિત શાહને ઉદ્ઘાટન માટે નિમંત્રણ આપવામાં આવશે. ભરૂચ ખાતે કેળાના થડનો નિકાલ કેમ કરવો, કેળા લીધા પછી એની જે ચિંતા હતી એનું મૂલ્યવૃદ્ધિ બનાવવા માટે પહેલા રાઉન્ડમાંથી કાપડ, બીજામાંથી કાગળ, ત્રીજામાંથી ચોકલેટ અને એમાં લિક્વિડ જે નીકળે એમાં ઓર્ગેનિક લિક્વિડ ખાતર બનાવવા માટેની વ્યવસ્થાઓ પણ ભરૂચ ખાતે ઉદ્ઘાટન આપણા રાજ્યપાલશ્રીએ કરેલું છે. એમ કુચકો માર્શોલ આખા રાજ્યમાં જે જિલ્લામાં જે પાક થાય છે એ પાકને મૂલ્યવર્ધક બનાવીને ખેડૂતોની આવક વધારે થાય અને લોકોને સસ્તા દરે ક્વોલિટી મળે એ દિશાનું કામ કુચકો માર્શોલે જે શરૂ કર્યું છે એની વાત કરવા માટે, લોકોને જાણકારી આપવા માટે, આપણા માધ્યમથી લાભ લેવા માટે આપ સૌને વિનંતી કરું કે બોલો પ્રચાર પ્રસાર થાય. આપ સૌ સવારના પોરમાં એ આવ્યા છે એ બદલ આપ સૌનો આભાર માનું છું. ગુજરાતની ઓળખ ટેસ્ટ ઓફ ગુજરાત તરીકે ઓળખાતી રસમધુર કેરીઓના સ્વાદને વધુ
મધુર બનાવવા માટે કુચકો માર્સોલ દ્વારા આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલ 3 મહિના સુધી ચાલનાર છે અને જેમાં ખાસ કરીને આ વખત એક ખાસ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવે છે. બકાલી મોબાઈલ એપ્લિકેશન દ્વારા કેરીઓનું ઓનલાઈન વેચાણ પણ શરૂ કરવામાં આવ્યું છે, જેથી સમગ્ર ગુજરાતમાં લોકો ઘરે બેઠા બેઠા પણ કેરીનો ઓર્ડર કરી શકશે. આ ફેસ્ટિવલ 3 મહિના સુધી ચાલનાર રહેશે, જેના કારણે ઉનાળાની આખી સિઝનમાં કેરી પ્રેમીઓને સ્વાદનો મહોત્સવ બની રહેશે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.